કાંકરેજ તાલુકાના અરણીવાડામાં જમીન વેચાણના બહાને ખેડૂત સાથે 10.91 લાખની છેતરપિંડી। કાંકરેજ તાલુકાના અરણીવાડામાં રીગ્રાન્ટ કરવાની શરતે વેચાણ કરવાનું નક્કી થયું હતું, જે બાદ ખેડૂતે જમીન વેચાણના 10.91 લાખ આપ્યા છતાં જમીન રીગ્રાન્ટ થયા બાદ ખેડૂતને કબજો આપવામાં આવ્યો નહીં અને ખેડૂતે કબજો આપવાનું કહેતા ખેતરમાં આવ્યા તો જીવતા નહીં જાવ તેવી ધમકીઓ આપતા ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના ચંદનજી નાગજી ઠાકોર અને બચુજી નાગજી ઠાકોરે સરકારી જમીન રીગ્રાન્ટ કરાવી વેચાણ કરવાની ખાતરી આપતા ખેડૂત મહેન્દ્રભાઈ ભીખાભાઈ જોશીએ સોદો કર્યો હતો। 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાવ્યું હતું। જમીનની કિંમત 9.25 લાખ નક્કી થઈ હતી। જમીન ગીરો કે વેચાણ નહીં થાય તેવું પણ લખાણ કરાવ્યું હતું। 2023માં જમીન વેચાણ દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું, પરંતુ આરોપીઓએ જમીનનો કબજો આપ્યો નહીં। આરોપીઓએ જમીન પર લોન લેવા માટે મોજો મૂક્યો હતો। ખેડૂત વાત કરવા ગયો ત્યારે રાજાજી બાલોજી ઠાકોર સહિતના આરોપીઓએ જીવતા નહીં જવા દેવાની ધમકી આપી હતી। અલગ અલગ વખતમાં મળી 10.91 લાખ રૂપિયા ખેડૂત પાસેથી લીધા હતા। બાદમાં ન તો જમીન આપી અને ન તો પૈસા પરત કર્યા, જેથી ખેડૂત મહેન્દ્રભાઈ ભીખાભાઈ જોશીએ શિહોરી પોલીસ મથકે મંગળવારે ચંદનજી નાગજી ઠાકોર, બચુજી નાગજી ઠાકોર, કુરાબેન નાગજી ઠાકોર, કમાબેન ઠાકોર, બચીબેન ઠાકોર, પુરીબેન ઠાકોર, જણાજી ધુડાજી ઠાકોર, ઠાકોર શાંતુભા, બચુજી પ્રભાતજી, ચંદનજી ઠાકોર, વિક્રમજી બચુજી ઠાકોર તમામ રહે અરણીવાડા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી।